લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ દ્વારા 2025 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ટીમોએ આ મેચ રમી હતી, જેમાં સમાપન સમારોહમાં રવિવારના દિવસે યોજાયો હતો। ફાઇનલ મેચમાં મેલડી 11 ઉમાનગર અને ધ O2 કલોલ ટીમ ટકરાઈ હતી, જેમાં કલોલ ટીમનો ભવ્ય વિજય થયો હતો। આ સમગ્ર આયોજન શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસમાં તથા 42 સમાજ મહેસાણા સહયોગથી કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે મહેસાણા સંસદ શ્રી હરિભાઈ અને પટેલ તુષાબેન પી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેસાણા જીવાભાઈએ, પ્રમુખ શ્રી કડવા પાટીદાર 42 સમાજ માનવ સેવા સમિતિ ટ્રસ્ટ ડોક્ટર અનિલભાઈ ડી પટેલ, ચેરમેન શ્રી અર્બન વિદ્યાલય મહેસાણા તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। કનુભાઈ પટેલ, મહેસાણા। કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ આયોજિત અમારા સમાજના ક્રિકેટમાં જેમને રસ છે એવા યુવાન મિત્રોને અમે અમારા સમાજના અલગ અલગ ગામમાંથી એકત્રિત કરી અને અમે ટીમો બનાવી અને ટીમો અમારા સમાજની 22 ટીમો બની અને 22 ટીમોના માધ્યમ દ્વારા અમે અહીંયા મહેસાણા ખાતે ભવ્ય સરદાર પટેલ સ્ટેડિયમમાં અમે આયોજન કર્યું અને અમને આ ફક્ત 8 દિવસ માટે અમને સ્ટેડિયમ અમને મળ્યું અને 8 દિવસમાં 22 ટીમોને કઈ રીતે રમાડવી એનું અમે પ્લાનિંગ કર્યું અને ધીરે અમે પ્લાનિંગ આજે ફાઇનલ મેચ તરફ જઈ રહ્યા છીએ। આજે 8મો દિવસ અમારો છેલ્લો ફાઇનલ મેચનો દિવસ છે અને અમારા સમાપન સમારોહમાં પણ આપણા જ મહેસાણાના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી હરિભાઈ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તુષાબેન અને અમારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, અમારી એકતા વિકાસ મંચની ટીમ અને અમારા મહેસાણાના સહયોગી ટીમ અને મહેસાણાનો સમાજ 42 સમાજનો એકત્રિત સમાજ અમારો અમે આ સમાપન સમારોહમાં એકત્રિત થયા અને અમારી ટુર્નામેન્ટના દરેક ખેલાડીઓને અમે પ્રોત્સાહિત કર્યા અને આજે ફાઇનલ મેચ તરફ જઈ અને અમે અમારી સમાપન કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ। ખૂબ ઉત્સાહથી અમારા સમાજના યુવાનોએ હોંશે ભાગ લીધો અને ખેલદિલીપૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટ દરેક ટીમો રમી અને અમને પણ ખૂબ આનંદ મળ્યો અને અમારા સમાજનો પણ ઉત્સાહ વધ્યો અને સમાજે પણ જોરદાર સાથ અને સહકાર આપ્યો અને સમાજના દાતાઓના દાન દ્વારા પણ અમને જોરદાર સાથ અને સહકાર મળ્યો, ત્યારે જ આ પ્રસંગને અમે ઉજાગર કરી શક્યા છીએ। તો આ તબક્કે ક્રિકેટની ટીમોના મિત્રોને, સમાજના સહયોગી ટીમના જે સફળતા માટે જેમને મહેનત કરી છે અને અમારા સમાજના દાતાશ્રીઓનો અને અમે અમારા જે મુખ્ય સ્પોન્સર છે જે દક્ષિણ ભોજનામ કપ 2025 એમનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું। અમને ભોજનદાતા પણ અમારા સમાજના તુષારભાઈ જાની અને એમના તરફથી આજનું સમાપન કાર્યક્રમનું ભોજનદાન પણ એમના તરફથી મળ્યું અને સહયોગી દાતાઓ પણ અમને મળ્યા, એ બદલ હવે દરેક દાતાશ્રીનો આ તબક્કે હું એકતા વિકાસ મંચથી આભાર માનું છું અને અમારી બહેનોશ્રી પણ સતત 8 દિવસ સુધી ક્રિકેટ જોવા માટે અમને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું, એ બદલ હું સમાજની બહેનોને પણ આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું, આભાર માનું છું। આજે મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શ્રી કડવા પાટીદાર એકતા વિકાસ મંચ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જમાવા રહી છે। 22 ટીમોએ ભાગ લીધો છે। 7 દિવસથી ક્રિકેટ મેચ રમાઈ રહી છે। આજે છેલ્લો દિવસ છે, છેલ્લી ફાઇનલ રમવા જઈ રહી છે। શ્રી મેલડી 11 નંદાસણ અને O2 11 કલોલ બે જોરદાર ટીમો ફાઇનલમાં પહોંચી છે અને ખૂબ જ સારી ફાઇનલ રમાવા જઈ રહી છે। 42 સમાજ એકતા વિકાસ મંચ સર્વે આખી ટુર્નામેન્ટ બહુ સારી રીતે આયોજન કર્યું છે, લોકોએ ખૂબ જ મજા કરી છે, આનંદ કરી છે અને એક સ્પોર્ટ્સમય ક્રિકેટમય વાતાવરણ કર્યું છે અને એ બદલ એક એકતા આવે, એક દેશપ્રેમની અને સ્પોર્ટ્સ સ્પિરિટની ભાવના આવે એ માટેનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે। સમાજ એકતા વિકાસ મંચ દ્વારા મહેસાણા ખાતે જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, સાહેબે જેમ વાત કરી એ પ્રમાણે ક્રિકેટ મેચની સાથે સાથે એકતા વિકાસ મંચનો એક જ ઉદ્દેશ છે કે સમસુવદભાવની એકતાની સાથે દરેક યુવાનોને આપણે બહાર લાવીએ અને સમાજ સેવાની તરફ આપણે દોડી જઈએ, એક સંગઠનની ભાવના સાથે આ એક આયોજન થયું છે અને આ સફળ આયોજન બદલ મહેસાણા અને તમામ આયોજક મિત્રો અને દાતાશ્રીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। થેન્ક યુ।